આ બાફેલા બટેટા લીધા છે મેં. એમાં આપણે આ મેંદાનો લોટ નાખવાનો છે, ચોખાનો લોટ છે એ નાખવાનો છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, લાલ મરચું નાખવાનું છે, જેવું તીખું ખાતા હોય એવું બનાવવાનું. ધાણા જીરુંનો ભૂકો છે, આ હિંગ છે, આ ગરમ મસાલો છે, આ લીલા ધાણા છે, અજમા છે. એ આપણે આ રીતે આમ ચોળીને નાખવાના છે એટલે સ્વાદ સારો આવે. આ રીતે નાખી દેવાના છે. એમાં એક ફાડું લીંબુનું નીસવી દેવાનું છે આ રીતે. હવે એને આ રીતે મિક્સર કરી લેવાનું છે. પાણી નથી નાખવાનું, બટેટાની હારે જ આમ બટેટા ભાંગીને મિક્સર કરી લેવાનું છે. આ રીતે લોટ બંધાઈ ગયો છે. લોટ ઘટે તો નાખવાનો પાછો. હવે આપણે આ રીતે લોટ લઈ ને આ રીતે ગમે એ તમે ગોળમાં લંબાઈમાં ગમે એ રીતે બનાવી શકો. પછી એને આ રીતે ડિઝાઇન તમે દઈ શકો, ગમે એ ડિઝાઇન. મેં આ ડિઝાઇન દીધી છે. તેલ આવી ગયું છે, હવે આપણે એમાં તળી લઈએ. તળી ગયા છે આપણે. હવે જોવો મસ્ત સડી ગયા. જોવો બહુ મસ્ત બને છે, બિસ્કિટ જેવા લાગે છે.